હેલો ગાય લોકેટરમાં આય આજનો વ્લોગ શરૂ કરશું. સવારમાં બધાને સીતારામ. હસુભાઈ કરે છે પંચર. હવે રોડમાં ટ્રાફિક અત્યારે જો ડમ્પર ને બધું ફૂલ નીકળે. હાલ મોંગલમાન મંદિરે જઈશું, તમને અહીંયા દર્શન કરાવીશ માતાજીના. લાલભાઈ અને બા સીતારામ બા. હું અત્યારે તમને રાધા કૃષ્ણ મંદિરના દર્શન કરાવું. બહુ મસ્તીનું અમારા ગામમાં હમણાં મંદિર બન્યું, 2 વર્ષ થયા છે. તેને રાધા કૃષ્ણ એક નંબર, કાંઈ ઘટમ. પાછો દ્વારકાધીશ મંદિરનો એક ફોટો. અહીંયા હનુમાનજીની મૂર્તિ છે. અહીંયા શ્રી ગણેશ. ઢોરને પાણી પાવાનું, ગામના જેટલા પણ બધા ઢોર છે ને અહીંયા જ પાણી પીએ દાદાભાઈના. હું અત્યારે તમને મોંગલમાન મંદિરના દર્શન કરાવીશ. જે તમને કાંઈ પણ કૂતરું કરડ્યું હોય, ગમે એ થયું હોય ને, ત્યાં તમને મટી જાય ગમે. બાકી દુકાન ને એ છે આજુબાજુ. હા, કાંઈ કરવી ન વાંધું. મિત્રો વિડીયો ઉતારવો હોય તો ત્યાં શરમ મૂકવી પડે. શરમ કરો તો અમે ભેગું થાય એમ છે નહીં ભાઈ. આમનો સોરો હોય હમણાં બને છે નવો. પેલા હતું એક જૂનું રામ મંદિર. આ આવી છે મોંગલમાન મંદિર. હા, મંદિરના પૂજારી અમારા રમેશભાઈ. મોંગલમાન મંદિર અહીં બાજુમાં આપણે મઢ છે, ત્યાં હમણાં દર્શન કરાવું. તો મિત્રો, તમને કોઈ પણ કાંઈ કૂતરું કરડ્યું હોય, ગમે કાંઈક એવું થયું હોય, હડકાઈ કૂતરું કરડ્યું હોય, એકવાર જો અહીંયા આવો ને, તમને એકવાર અહીં સાઈઝ પી લ્યો એટલે તમારે ગમે એવું કૂતરું પીસ થાય ને એ મટી જાય. આસ્થા છે બધાને માતાજી ઉપર. એકવાર અહીંયા જરૂર મુલાકાત લીજો વડાળી મોંગલમાં. દર દેવ દિવાળી હજારો લોકોની માનતા આવે છે. માતાજીને ભજન ભાવ રાખવામાં આવે તથા પ્રસાદી આયોજન કરવામાં આવે છે. તમે ગમે ત્યારે આવો ત્યારે હનુમાનની મંદિરની મુલાકાત લીજો. જય માતાજી. સવારમાં બધા ઢોર નીકળી ગયા સરવા અત્યારમાં. જો એક